હલો મિત્રો, જય સિયારામ। તો કેમ છો તમે બધા? મજામાં? તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, વાગી ગયા છે 3। એટલે 3 વાગે તમને એમ થતું છે નાહી ધોઈને કેમ ભાઈ ફ્રેશ થઈ ગયા? તો આજે આપણે જવાનું છે ભગોડા 29મો પાટો ઉત્સવ મહોત્સવમાં આપણે જવાનું છે। અને હું પણ મિત્રો આજે ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું ત્યાં, કારણ કે પાટો ઉત્સવ મહોત્સવમાં મોગલ શક્તિ એવોર્ડમાં આપણે ક્યારેય ગયા નથી। બાપુને હસ્તક આપણે આપતા હોય છે, આપણે ક્યારેય ગયા નથી। આજે ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું। અને આજે છે મિત્રો મધર્સ ડે, એટલે મધર્સ ડેને આપ સૌને બધાને ખૂબ ખૂબ અભિનંદન, માતાઓ બહેનોને। અને હવે હું અહીંથી બસ રજા લઉં છું ને મારે હાલો મિત્રો, તો હવે આપણે ભગોડાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। અને આ જો તમને માતાજીની ધજાઓ બધી ફરકે છે, મસ્ત આયોજન છે। હું હમણાં ગાડી પાર્કિંગ કરીને તમને બતાવવાનો છું। હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ મોગલધામ, એટલે કે ભગોડાના આંગણે 29મો પાટો ઉત્સવ નિમિત્તે આપણે આવ્યા છીએ। અને ફર્સ્ટ ટાઈમ જ છું, એ તો તમને પણ મિત્રો ખબર જ હશે। અને ખૂબ જોરશોરથી મોટામાં મોટું આયોજન છે અહીંયા મિત્રો। અને મોગલ શોરૂમ, મોગલ ઉપાસકો બધા મિત્રો અહીંયા છે। અને બધા પોતપોતાની રીતે ગેટે સેલ્ફી પાડે છે। હું તમને બતાવું ને હું ટૂંક સમયમાં અંદર દર્શન કરવા પણ જાઉં છું, તો બ્લોગમાં બન્યા રહેજો। ખૂબ સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે મિત્રો। સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે મિત્રો। અને 29મા પાટો ઉત્સવ મહોત્સવ નિમિત્તે મોગલ સ્વરૂપ, મોગલ ઉપાસકો સારી સુસ્કી લેવા હવે આપણે જવું છે કે જ્યાં યજ્ઞશાળા ચાલુ છે, જે ડુંગર ઉપર છે। એટલે ડુંગર ઉપર ચડવાનું છે આપણે, અને ત્યાં જવાનું છે ને ત્યાં યજ્ઞશાળા ચાલુ છે, ત્યાં હવન ચાલુ છે। આપણે ત્યાં જવું છે, ત્યાં શું છે, કોણ છે, આપણને તો પૂરી ખબર નથી। એટલે હું તમને બતાવીને તમને પણ ખબર ન હોય તો બ્લોગમાં બન્યા રહેજો। હું જાઉં છું ત્યાં સિંગાળી ખોડિયારમાં, જ્યાં ડુંગર ઉપર આપણે ચડવાનું છે હવે। અને મિત્રો તમને વાત કરું તો ભગોડાથી લગભગ 2 કિલોમીટર બહાર ઠેઠ પાર્કિંગ રાખવામાં આવેલું છે, કારણ કે પાર્કિંગ બધા આગળના હતા એ બધા હાઉસફુલ અને પેક થઈ ગયા છે। એટલે મારી ગાડી તો લગભગ 1.5-2 કિલોમીટર બહાર પડી છે, કારણ કે ભાવિ ભક્તો, મોગલ શોરૂમ બધા બહુ ઉપાસકો એમના ખૂબ બહોળી સંખ્યામાં આવેલા છે। બન્યા રહેજો મિત્રો, બહુ મજા આવે એમ છે। હવે તો ખૂબ સરસ મજાનું લોકેશન છે, તમને જો પાછળ દેખાતું હોય તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે। ડુંગર ઉપર ડુંગરને ખોદીને જગ્યા બહુ સરસ મજાની કરવામાં આવી છે। જગ્યા ખૂબ મોટી કરી છે જેસીબી ચલાવીને। અને અહીંયા અત્યારે હવનનો કાર્યક્રમ ચાલુ છે, અને ડુંગર ઉપર પણ દર્શન કરવાના છે। જો હું તમને એક નજારો બતાવું, ફર્સ્ટ ક્લાસ છે। કેટલો મસ્ત નજારો છે। જો આ ડુંગર ઉપર જ છું હું, અને અહીંયા જો છે ને હવન ચાલુ છે। એટલે હવે હું તમને ત્યાં જઈને જ બતાવું। સવનને પણ આહુતિ આપી દીધી છે।
જો અહીંયા હવન હતો એ બસ આહુતિ આપી દીધી છે અને અહીંયા આપણે દર્શન કરવાનું છે. હાલો મિત્રો, તો અમે ભગોડા 2900 પાટો ઉત્સવ સમિતિ નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થઈ ગયા છે. મારા કાકા છે કે જેઓ મારા પણ સબસ્ક્રાઈબર છે અને હું એમનો પણ સબસ્ક્રાઈબર છું અને અમને બેને ખૂબ આનંદ થયો, કારણ કે ઘણા સમય પછી અમે ભેગા થયા છીએ. તો આજે માતાજીનો 29મો પાટો ઉત્સવ નિમિત્તે જોકે અમે ભેગા થઈ ગયા છીએ, તો આજે માના ખોળામાં ખૂબ આનંદ કરવો છે. કાકા હા, તો મોજ કરવાની છે. ખરેખર તમે હંદાય મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. જો તમને મારા વિડીયો સારા લાગે તો જોતા રહેજો. જય શ્રી નગર આનંદ મોજમાં તો હંદાય રહેજો. જો ભાઈ, જો હું પણ હંદાય આનંદ મોજમાં રહું છું. તો મને રંગબેરંગી સૂતર પેણી જોઈ અને મને છે ને ભૂખ લાગી ગઈ છે. હવે આપણે પ્રસાદ લેવા જવાનું છે. ભૂખ લાગી એટલે મિત્રો આપણે આવી ગયા હતા પ્રસાદ લેવાના. પ્રસાદ લેવા ખૂબ જ મજા આવી મિત્રો. અને પ્રસાદમાં પણ ગણાય નહીં એટલે બધી આઈટમ પણ હતી મિત્રો. આ તમે જોઈ શકો છો. જો આ બધા બહેનો સ્વયંસેવકો હતા બધા, અને ખૂબ સરસ મજાનો પ્રસાદ પણ હતો. અને આપણે તો પેટ ભરીને જ ભાઈ પ્રસાદ લઈ, પ્રસાદમાં કાંઈ ઘટે નહીં. તો બોલો મોગલ માત કી જય. જો આ બધો પ્રસાદ તમે તો જો. અમારી દુબળી દશા હતી કોઈ ના ઉતારે મચનાની બાતીમાં. દયાળી દયાળ શામસે આવશે બગડાથી મોગલવારે આવશે. આવે આવે મુરબી વડે ભાઈ તો બધા રહ્યા છે. તાળી બોલાવ સાહેબ. આવશે આવશે રે બગડાથી મોગલવારે આવશે. મૂર્તિ વિશ્વવંદનીય પૂજ્ય બાપુ પધારી રહ્યા છે ત્યારે આપણે આપણા સ્થાન પર બેઠા મંચ પરના બધાને પણ વિનંતી કે પોતાના સ્થાને બેસીને જ પૂજ્ય બાપુનું સત્કાર સન્માન અહીંયા કરશે. આપણા સૌ વતી આપણને સૌને પ્રેરણા, માર્ગદર્શન અને રૂડા આશીષ અને દર્શનનો લાભ આપવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ પધારી. આપણે સૌ બાપુને જોરદાર તાળીઓ સાથે અહીંયા સત્કારી અને પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં વંદન સાથે બાપુનું હૃદયના ભાવથી સ્વાગત છે. આમ તો પરાંબા જગદંબા ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરી સીતામ નતોહમ રામ વલ્લભામ. ભવાની જગની માતા દુર્ગા પાર્વતી એના
તેથી દલડું ગુમ જાય રે જ્યારે મોઢા ફેરવે માનવી તેથી દલડું ગુમ જાય રે તારી ધીરજ ખૂટી જાય આયલને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય મોગલને યાદ કરજે મોગલને કહેજે ઘોડિયારને કહેજે હલો મિત્રો, તો હવે આપણે ભગોડાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે અને સંતવાણીનો કાર્યક્રમ તો મિત્રો સવારના 8 સાડા 8 વાગ્યા લગી શરૂ હતો અને હવે આપણે અહીંથી વિદાય લઈએ છીએ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને આ બ્લોગ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય શ્રી